હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12માં ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 રીડ 1 સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું, ફિટ કરવું. લવ એટલે પ્રેમની લાગણી. તો શું તમે પ્રેમની લાગણી સ્થાપિત કરી શકો છો? આવું ટાઇટલ છે. આ ટાઇટલ દ્વારા એક કોમ્પ્યુટર લેંગ્વેજમાં કોઈ પણ વ્યક્તિના હૃદયમાં પ્રેમની લાગણી કેવી રીતે વ્યક્ત કરી શકાય, પ્રેમની લાગણી કેવી રીતે હૃદયમાં સ્થાપિત કરી શકાય, એ કહેવા માટે આ યુનિટ આપેલું છે. અહીં બે વ્યક્તિ વચ્ચેના સંવાદો આપેલા છે, ડાયલોગ્સ આપેલા છે કે જેમાં એક વ્યક્તિ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર એટલે ગ્રાહક, સર્વિસ એટલે સેવા, રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ, કે જેને ગ્રાહક સેવા પ્રતિનિધિ કહેવામાં આવે છે. અને બીજી એક વ્યક્તિ કસ્ટમર છે. કસ્ટમર એટલે ગ્રાહક. એ ગ્રાહક કોઈ લેડી છે. આ લેડી ગ્રાહક અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેનો અહીં સંવાદ આપેલો છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને લેડી કસ્ટમર વચ્ચેના ડાયલોગ્સ દ્વારા આપણે આ યુનિટ સમજીએ. હવે ત્યાં ફર્સ્ટમાં આપેલું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે જે શબ્દમાં દરેક શબ્દનો પ્રથમ અક્ષર કસ્ટમરમાં સી, સર્વિસમાં એસ અને રિપ્રેઝેન્ટેટિવમાં આર લઈને આપણે એક શોર્ટ શબ્દ બનાવશું CSR. તો CSR તરીકેને આપણે ઓળખશું. તો એ CSR લેડી કસ્ટમરને પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? કસ્ટમર એટલે કે લેડી કસ્ટમર એનો જવાબ આપે છે આઈ કેન ડુ ધેટ. આઈ કેન ડુ ધેટ એટલે હું એ કાર્ય કરી શકું છું, મતલબ પ્રેમને સ્થાપિત કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. લેડી કસ્ટમર કહે છે કે હું બહુ ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિ નથી. બટ આઈ થિંક, પણ મને એવું લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. રેડી એટલે તૈયાર હોવું, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું. તો હું પ્રેમને સ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌપ્રથમ મારે શું કરવાનું છે? CSR હવે એને જણાવે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. CSR જણાવે છે કે પહેલું સ્ટેપ એટલે પગલું છે તમારું હૃદય ખોલવાનું. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? આ મેમ પરથી ખ્યાલ આવે કે સામે જે કસ્ટમર છે લેડી છે. તો એ લેડીને CSR પૂછે છે કે તમે તમારા હૃદયનું સ્થાન શોધેલું છે? લોકેટ એટલે સ્થાન શોધવું. કસ્ટમર લેડી છે એનો જવાબ આપે છે યસ એટલે કે હા. આઈ હેવ મતલબ મેં એનું સ્થાન શોધેલું છે. બટ there are several programs running right now. Several એટલે અનેક, પ્રોગ્રામ્સ એટલે કાર્યક્રમો. અહીં કમ્પ્યુટરની ભાષામાં પ્રોગ્રામ્સ એટલે કાર્યક્રમો, પણ અહીં આપણે લાગણીઓ એવું સમજવાનું છે. તો અત્યારે મારા હૃદયમાં ઘણા બધા કાર્યક્રમો મતલબ લાગણીઓ ચાલી રહી છે. Is it okay to install while they are running? Is it okay એટલે શું તે બરાબર છે? To install એટલે સ્થાપિત કરવાનું. While they are running એટલે જ્યારે તે ચાલી રહ્યા હોય ત્યારે. કમ્પ્યુટરની ભાષામાં ચાલવા માટે રનિંગ શબ્દ છે. તો જ્યારે પ્રોગ્રામ મતલબ એ લાગણીઓ ચાલી રહી હોય ત્યારે પ્રેમને સ્થાપિત કરવાનું શું બરાબર છે? CSR એને જણાવે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? CSR લેડીને પૂછે છે કે મેમ કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, મતલબ તમારા હૃદયમાં કઈ લાગણી ચાલી રહી છે? કસ્ટમર લેટ મી સી. લેટ મી સી એટલે ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ડ hurt.exe. હવે અહીં જે કેપિટલમાં વર્ડ્સ આવે છે એ કમ્પ્યુટર ભાષાને લગતા શબ્દો છે, એની ફાઇલોના નામ છે કે જેના દ્વારા અલગ અલગ પ્રકારની લાગણીઓના નામ આપેલા છે. પહેલું જે આપણે જોયું પાસ્ટ hurt.exe. પાસ્ટ એટલે ભૂતકાળ ને હર્ટ એટલે ઈજા કરવી. તો ભૂતકાળને લગતી ઈજા મતલબ ભૂતકાળમાં કોઈ મન દુઃખ થયું હોય તેવી લાગણી. લો એસ્ટીમ.exe. લો એટલે નીચું ને એસ્ટીમ એટલે માન. તો
તો નીચા માનની લાગણી, અપમાન થયું એવી લાગણી. grudge.exe, grudge એટલે ઈર્ષા, તો ઈર્ષાની લાગણી પણ ચાલે છે હૃદયમાં. એન્ડ resentment.com, resentment એટલે નારાજગી, તો નારાજગીની લાગણી પણ હૃદયમાં ચાલી રહી છે. રનિંગ રાઈટ નાવ એટલે એ બધી લાગણીઓ મારા હૃદયમાં અત્યારે ચાલી રહી છે. સામેની કોલમ પર જોઈએ આપણે. CSR, નો પ્રોબ્લેમ. CSR જણાવે છે કે કોઈ જ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past hurt.exe from your current operating system. તો આ જે લવ એટલે પ્રેમની લાગણી છે, તે લાગણી ઓટોમેટિકલી એટલે આપમેળે, ઇરેઝ એટલે ભૂસી નાખવું, past hurt.exe મતલબ ભૂતકાળમાં જે લાગણી દુભાયેલી હોય એવી બધી લાગણીઓ જે છે એને પ્રેમ છે એ આપમેળે ભૂસી નાખશે. શેમાંથી? તો કે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કરંટ એટલે વર્તમાન, ઓપરેટિંગ સિસ્ટમ એટલે ચલાવવાની પદ્ધતિ. તો તમારી અત્યારની જે કઈ ચાલન પદ્ધતિ છે, મતલબ તમારા હૃદયમાંથી આ બધી લાગણીઓ છે એને પ્રેમ છે એ આપમેળે ભૂસી નાખશે. It may remain in your permanent memory. Remain એટલે રહેવું, permanent એટલે કાયમી, અને memory એટલે સ્મૃતિ. તો આવી બધી લાગણીઓ તમારી કાયમી સ્મૃતિમાં તો રહેશે જ, પણ it will no longer disrupt other programs. Disrupt એટલે ખલેલ પહોંચાડવી, other programs એટલે બીજી લાગણીઓ, બીજા કાર્યક્રમો મતલબ બીજી લાગણીઓ. તો બીજી લાગણીઓને એ ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, ઓવરરાઇટ એટલે નામ પર લખી નાખવું, મતલબ એને દૂર કરવું. તો પ્રેમની લાગણી છે એ કોને દૂર કરશે? તો કે લો એસ્ટીમ.exe. લો એસ્ટીમ એટલે નીચા માનની લાગણી. તો એ નીચા માનની લાગણીને અંતે એ દૂર કરી નાખશે. કેના વડે? તો કે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન. મોડ્યુલ એટલે પ્રકાર કે નમૂનો. તો એનો એક પોતાનો જ, ઓન એટલે પોતાનો જ પ્રકાર જે છે એ પ્રકાર વડે એ દૂર કરશે. કે જે પ્રકારને શું કહેવામાં આવે છે? તો કે કોલ્ડ high-esteem.exe. હાઈ એટલે ઊંચું ને એસ્ટીમ એટલે માન. ઊંચા માનની લાગણીનો નમૂનો જે છે એ વિભાગ છે, એ વિભાગ એને અંતે દૂર કરી દેશે. However, એટલે જોકે, you have to completely turn off grudge.exe and resentment.com. completely એટલે સંપૂર્ણ રીતે, ટર્ન ઓફ એટલે બંધ કરવું, ગ્રજ એટલે ઈર્ષા, અને રિસેન્ટમેન્ટ એટલે નારાજગી. તો ઈર્ષા અને નારાજગી જેવી લાગણી તમારે કાયમી એ દૂર કરવી પડશે. Those programs prevent love. Those programs એટલે એ કાર્યક્રમો, મતલબ એ લાગણીઓ જે છે એ પ્રિવેન્ટ એટલે અટકાવે છે. કોને? તો કે પ્રેમને. તો આવી લાગણીઓ પ્રેમને અટકાવતી હોય છે. શેનાથી? તો કે ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, અને ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું. તો પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત થવામાં આવી લાગણીઓ એને અટકાવતી હોય છે. કેન યુ ટર્ન ધીસ ઓફ મેમ? ટર્ન ઓફ એટલે બંધ કરવું. તો મેમ તમે આવી લાગણીઓને બંધ કરી શકો છો. કસ્ટમર, લેડી કસ્ટમર જવાબ આપે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. આઈ ડોન્ટ નો એટલે હું એ જાણતી નથી, ટર્ન ઓફ એટલે બંધ કરવું. તો આવી લાગણીઓને કેવી રીતે બંધ કરવી હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ? હાઉ એટલે કેવી રીતે. તો શું તમે મને જણાવી શકો છો કે આ કેવી રીતે બંધ થઈ શકે? CSR જણાવે છે, માય પ્લેઝર. પ્લેઝર એટલે આનંદ. તો આ રીતે તમને મદદ કરીને મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તો તમારું સ્ટાર્ટ મેનુ એટલે શરૂઆતનું જે મેનુ છે, મુખ્ય મેનુ છે એમાં જાઓ. એન્ડ ઇન્વોક forgiveness.exe. ઇન્વોક એટલે કાર્યાન્વિત કરવું, ફોરગિવનેસ એટલે માફી. તો માફી નામની જે લાગણી છે એને તમે કાર્યાન્વિત કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. ડુ ધીસ એટલે આ કાર્ય કરો. એઝ નેસેસરી એઝ એટલે જેટલું જરૂરી હોય તેટલું. તો એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી એટલે
જેટલી વખત જરૂરી હોય એટલી વખત આ માફીની લાગણીને કાર્યાન્વિત કરો. until એટલે ત્યાં સુધી grudge.exe એન્ડ હવે નેક્સ્ટ પેજ પર જોઈએ છીએ આપણે પેજ નંબર 2 પર. ગ્રજ એટલે ઈર્ષા, તો એક તો ઈર્ષાની લાગણી તેમજ resentment.com have been completely erased. તો એક તો ઈર્ષા અને બીજી રિસેન્ટમેન્ટ એટલે નારાજગી, આ બંને લાગણી જે છે તે કમ્પ્લીટલી ઇરેઝડ એટલે સંપૂર્ણ રીતે દૂર ન થઈ જાય ત્યાં સુધી તમે આ કાર્ય ચાલુ રાખો. કસ્ટમર લેડી છે એ એને જણાવે છે ઓકે એટલે કે ઠીક છે. આઈ એમ ડન એટલે મેં આ કાર્ય કરી નાખ્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. સ્ટાર્ટ એટલે શરૂ થવું, ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપિત થવાનું, ઓટોમેટિકલી એટલે આપમેળે. તો પ્રેમ આપમેળે સ્થાપિત થવાનું એને શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ ઘટના સામાન્ય છે? CSR યસ ઇટ ઇઝ. CSR જણાવે છે કે હા તે સામાન્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ. રિસીવ એટલે મેળવવું, મેસેજ એટલે સંદેશ. તો એ જણાવે છે કે તમને એક એવો મેસેજ મળશે ધેટ સેઝ કે જે એવું જણાવે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. રીઇન્સ્ટોલ એટલે ફરીથી સ્થાપિત થવું. ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ એટલે તમારા હૃદયના જીવન માટે એ ફરી પાછું સ્થાપિત થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એ મેસેજ એટલે સંદેશો જોવા મળે છે? કસ્ટમર જવાબ આપે છે યસ એટલે કે હા. આઈ ડુ. આઈ ડુ મતલબ મને જોવા મળે છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત થવું, તો શું એ સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ ગયેલ છે? CSR જણાવે છે યસ એટલે કે હા. બટ રિમેમ્બર ધેટ પણ તમે યાદ રાખજો કે, રિમેમ્બર એટલે યાદ રાખવું. યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે પાયાનું કે મૂળભૂત. તો આ એક તમારો એક પાયાનો કે મૂળભૂત પ્રોગ્રામ જ છે, એ જ લાગણી છે. યુ need to begin connecting to other hearts. You need એટલે તમારે જરૂર છે, begin એટલે શરૂ કરવાની, connecting એટલે જોડાવા માટે, other hearts એટલે બીજા લોકોના હૃદય. તો તમારે બીજા લોકોના હૃદય સાથે જોડાવાની જરૂર છે. કયા હેતુ માટે? તો કે in order to get the upgrades. in order to એટલે ના હેતુથી, get એટલે મેળવવું, upgrades એટલે સુધારા વધારા. તો બધા સુધારા વધારા થાય એ મેળવવા માટે તમારે બીજા લોકોના હૃદય સાથે જોડાવાની જરૂર છે. કસ્ટમર ઉપ્સ એટલે કે અરે, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. એરર એટલે ભૂલ, ઓલરેડી એટલે ક્યારનો. તો મારી પાસે એક ભૂલ દર્શાવતો મેસેજ આવેલો છે. વોટ શુડ આઈ ડુ? તો મારે એના માટે શું કરવું જોઈએ? CSR જણાવે છે વોટ ડઝ ધ મેસેજ સે? તમને જે મેસેજ આવેલો છે એ મેસેજ શું જણાવે છે? કસ્ટમર તો લેડી એને જણાવે છે ઇટ સેઝ, મતલબ એ મેસેજ એવું જણાવે છે કે એરર 412. એરર એટલે ભૂલ, ભૂલનો એક પ્રકાર છે, એના નંબર છે 412 કે જેના દ્વારા શું દર્શાવાય છે? એ કહે છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ કે લાગણી, નોટ રન એટલે ચાલતો નથી, ઇન્ટરનલ એટલે અંદરના, અને કમ્પોનન્ટ્સ એટલે સાધનો. તો તમારા પોતાના અંદરના જે સાધનો મતલબ અંગ છે એ અંગમાં પ્રેમનો પ્રોગ્રામ ચાલતો નથી. વોટ ડઝ ધેટ મીન? મીન એટલે અર્થ થવો. તો એનો અર્થ શું થાય છે? CSR જણાવે છે ડોન્ટ વરી મેમ, એટલે કે વરી એટલે ચિંતા કરવી. તો મેમ તમે ચિંતા ન કરો. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય. તો આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ એટલે એનો અર્થ એ થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. સેટઅપ એટલે ગોઠવાઈ જવું, ટુ રન એટલે ચાલવા માટે, એક્સટર્નલ એટલે બહારના બીજા લોકોના, હાર્ટ્સ એટલે હૃદય. તો પ્રેમનો જે પ્રોગ્રામ છે, પ્રેમની લાગણી છે, તે
તે બીજા લોકોના હૃદયમાં ચાલવા માટે તૈયાર થઈ ગઈ છે, ગોઠવાઈ ગઈ છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ યોર હાર્ટ એટલે તમારા હૃદયમાં એ હજુ ચાલેલું નથી. કહેવાનો મતલબ કે તમારા હૃદયમાં એ પ્રેમની લાગણી ચાલી નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કોમ્પ્લિકેટેડ એટલે જટિલ કે મુશ્કેલ. પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે પ્રોગ્રામને લગતી બાબતો, મતલબ લાગણીને લગતી બાબતો. તો આ લાગણીને લગતી જટિલ કે મુશ્કેલ બાબતોમાંની એક બાબત છે. હવે સામેની કોલમ પર આપણે જોઈએ છીએ, ત્યાં આપ્યું છે બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, એટલે કે ટેકનિકલ તકનીકીને લગતી ન હોય એવી ટર્મ્સ એટલે બાબતોમાં. ઇટ મીન્સ, એનો અર્થ એ થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. યુ હેવ ટુ લવ એટલે તમારે પ્રેમ કરવાનો છે. ઓન એટલે પોતાનું, મશીન એટલે યંત્ર મતલબ શરીર. તો તમારે પોતાના શરીરને મતલબ તમારી પોતાની જાતને પ્રેમ કરવાનો છે. કેના પહેલા? તો કે બિફોર ઇટ કેન લવ અધર્સ. એ બીજા લોકોને ચાહે એ પહેલા. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? લેડી કસ્ટમર પૂછે છે કે મારે તો શું કરવું જોઈએ? CSR, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ફાઇન્ડ એટલે શોધવું, ડિરેક્ટરી એટલે શબ્દકોશ, અને સેલ્ફ એક્સેપ્ટન્સ, સેલ્ફ એટલે પોતે અથવા સ્વ, એક્સેપ્ટન્સ એટલે સ્વીકૃતિ. તો સ્વ સ્વીકૃતિ નામની ડિરેક્ટરી જે છે એને તમે શોધી શકો છો. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. લેડી કસ્ટમર કહે છે કે હા એ મારી પાસે છે. CSR, એક્સેલન્ટ મતલબ અદ્ભુત. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગેટ ગુડ એટલે સારું થવું. તો અત્યારે તમારી સાથે સારું બની રહ્યું છે. કસ્ટમર, થેન્ક યુ. કસ્ટમર કહે છે તમારો આભાર. CSR, યુ આર વેલકમ. હું તમારું સ્વાગત કરું છું. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. ક્લિક એટલે પસંદ કરવું. ફોલોઈંગ ફાઇલ્સ એટલે નીચેની જે ફાઇલો છે તેને. એન્ડ ધેન કોપી ધેમ. પછી તમે એની કોપી એટલે નકલ કરો. ક્યાં? તો કે ટુ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ એટલે મારું હૃદય નામની જે ડિરેક્ટરી એટલે શબ્દકોશ છે એમાં તમે એની કોપી કરો. forgiveself.com. ફોરગીવ સેલ્ફ એટલે પોતાની જાતને માફ કરવી. કમ્પ્યુટરની ભાષામાં શબ્દો આપેલા છે. સેલ્ફ એસ્ટીમ.txt. સેલ્ફ એટલે પોતેને, એસ્ટીમ એટલે માન, મતલબ સ્વમાન, સેલ્ફ એસ્ટીમ એટલે. અને રિયલાઇઝ વર્થ.txt. રિયલાઇઝ એટલે ખ્યાલ કે પ્રતીતિ થવી, વર્થ એટલે યોગ્યતા. તો પોતાની યોગ્યતાની પ્રતીતિ થઈ તેવી લાગણી. તેમજ એન્ડ ગુડનેસ.doc. ગુડનેસ એટલે સારાપણું. તો સારાપણાની જે લાગણી છે તે. તો આ બધું જે છે એની તમે કોપી કરો, મતલબ એ બધી લાગણી તમારા હૃદયમાં લાવો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. સિસ્ટમ એટલે વ્યવસ્થા, મતલબ તમારા શરીરની વ્યવસ્થા. ઓવરરાઇટ એટલે ભૂસી નાખવું. એની એટલે કોઈ પણ, કોન્ફ્લિક્ટિંગ એટલે સંઘર્ષ કરતું હોય તેવો, મતલબ એની સાથે ઝઘડો કરતું હોય તેવી ફાઇલો, મતલબ એવી લાગણીઓ. એવી બધી લાગણીઓને દૂર કરી નાખશે તમારું શરીરનું તંત્ર. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. બિગિન એટલે શરૂ કરવું. પેચિંગ એટલે સમારકામ કરવું, રિપેર કરવું. ફોલ્ટી એટલે ખામીવાળું. પ્રોગ્રામિંગ એટલે અહીં લાગણી. તેવી કોઈ ખરાબ લાગણીઓ જે છે એને એ દૂર કરશે. કહેવાનો મતલબ એ છે. ઓલ્સો તેમજ you need to delete selfcritic.exe from all directories. You need એટલે તમારે જરૂર છે. To delete એટલે રદ કરવું કે ભૂસી નાખવું. સેલ્ફ ક્રિટિક, સેલ્ફ એટલે પોતે ને ક્રિટિક એટલે આલોચના, મતલબ સેલ્ફ ક્રિટિક એટલે સ્વ આલોચના. તો સ્વ આલોચનાની લાગણી જે છે એ તમારી જે ડિરેક્ટરી એટલે તમારો શબ્દકોશ છે એમાંથી તમારે દૂર કરી નાખવાનો છે. એન્ડ ધેન અને પછી empty your recycle bin. empty એટલે ખાલી કરવું. recycle bin એટલે
જે આપણે કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો દૂર કરેલી ફાઇલો એક જગ્યાએ પડેલી હોય, ડિલીટ કરેલી ફાઇલો પડેલી હોય એવી જગ્યા. તો આપણે જે દૂર કરેલી લાગણીઓ છે એને તમારે ખાલી કરી નાખવાની છે તમારા મનમાંથી. આફ્ટરવર્ડ્સ, ત્યાર પછી, ટુ મેક શ્યોર એટલે ખાતરી કરવી. તો ત્યાર પછી તમે એ ખાતરી કરી લો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. કમ્પ્લીટલી ગોન એટલે સંપૂર્ણ રીતે ચાલી ગઈ છે. તો આવી બધી ખરાબ લાગણીઓ સંપૂર્ણ ચાલી ગઈ છે ને એ તમે કન્ફર્મ કરી લ્યો, પાક્કું કરી લ્યો, શ્યોર કરી લ્યો. એન્ડ નેવર કમ્સ બેક. નેવર કમ્સ બેક એટલે એ લાગણીઓ ફરી પાછી ક્યારેય નહીં આવે એ તમે શ્યોર કરી લ્યો. કસ્ટમર, ગોટ ઇટ. ગોટ ઇટ એટલે મને એ વાત સમજાઈ ગઈ. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. માય હાર્ટ એટલે મારું હૃદય, ફિલિંગ અપ એટલે ભરાઈ રહ્યું છે, રિયલી એટલે ખરેખર, નીટ એટલે ચોખ્ખી, ફાઇલ્સ એટલે અહીં લાગણીઓ. તો મારું હૃદય છે એ ચોખ્ખી લાગણીઓથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now. સ્માઇલ એટલે સ્મિત. તો સ્મિત નામની ફાઇલ મતલબ સ્મિત નામનું લાગણી જે છે એ પ્લેઇંગ એટલે રમી રહી છે. ક્યાં? ઓન માય મોનિટર. કમ્પ્યુટરમાં મોનિટર છે એના પર બધા એટલે કે માહિતી દેખાય. તો આપણા મનુષ્યનું મોનિટર એટલે આપણો ચહેરો. તો અહીં મોનિટર મતલબ ચહેરો. તો મારા ચહેરા ઉપર આ સ્મિત નામની લાગણી દેખાઈ રહી છે, રમી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે એવું બતાવે છે કે warmth.com, warmth એટલે લાગણી કે ઉષ્મા, peace.exe, peace એટલે શાંતિ, એન્ડ contentment.com, contentment એટલે સંતોષ, અને સંતોષની જે લાગણી છે તે are copying themselves all over my heart. કોપી એટલે નકલ થવી, themselves એટલે એની જાતે જ, all over my heart એટલે મારા હૃદયની અંદર. તો મારા હૃદયની અંદર આવી બધી લાગણીઓ આવી રહી છે. CSR, then love is installed and running. તો એનો અર્થ એવો થયો કે પ્રેમ છે એ હવે સ્થાપિત થઈ ગયો છે અને રનિંગ એટલે તમારા હૃદયમાં ચાલી રહ્યો છે, મતલબ એ પ્રવર્તી રહ્યો છે. You should be able to handle it from here. Able એટલે સમર્થ હોવું, હેન્ડલ એટલે સંચાલન કરવું, ફ્રોમ હિયર એટલે અહીંથી જ. તો તમે એને અહીંથી જ એ લાગણીને એનું સંચાલન કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો, એટલે કે હું જાઉં એ પહેલા બીજી એક વધુ વાત કહું. કસ્ટમર, યસ. લેડી કસ્ટમર પૂછે છે કે હા બોલો કે. CSR, લવ ઇઝ ફ્રી વેર. આ પ્રેમ જે છે એ એક ફ્રી વેર એટલે મુક્ત બાબત છે. ફ્રી એટલે મુક્ત અને વેર એટલે કોઈ વસ્તુ. બી શ્યોર, બી શ્યોર એટલે તમે ખાતરી રાખો કે. ટુ ગીવ ઇટ એટલે કે પ્રેમ તમારે કોઈને આપવાનો છે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. વેરિયસ એટલે વિવિધ, મોડ્યુલ્સ એટલે એના સ્વરૂપો. એવરીબડી યુ મીટ એટલે તમે જે દરેક વ્યક્તિને મળો એને આ પ્રેમના વિવિધ સ્વરૂપો તમારે આપવાના છે. They will in turn એટલે ઇન્ટર્ન એટલે બદલામાં. શેર ઇટ વિથ અધર પીપલ. શેર એટલે વહેંચવું. તો બીજા લોકો સાથે એ પ્રેમ વધુ વહેંચાશે. એન્ડ they will return some really neat modules back to you. રિટર્ન એટલે પરત કરવું, રિયલી એટલે ખરેખર, નીટ એટલે ચોખ્ખા, મોડ્યુલ્સ એટલે સ્વરૂપો. તો એના ચોખ્ખા સ્વરૂપો છે એ તમને પાછા પરત કરશે. ટૂંકમાં જેવો તમે પ્રેમ આપશો એવો સામે પ્રેમ મળશે. કસ્ટમર, આઈ વિલ. લેડી કસ્ટમર કહે છે કે હા હું એવું કામ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો આભાર. સો ધેટ્સ ઓલ.